શ્રી આચાર્ય ચરણ સદભાવે સ્વયં બાપી મૂર્તિમ કૃત્વા હરાટ પટેલ એની અંદર જણાવે છે કે પરિચર્યામ સદા કુર્યાત. તમારે નિરંતર તનુવિત્તજા સેવામાં પરિચર્યા કરવી. તો પરિચર્યા એટલે શું એ જો આપણે જાણી લઈએ તો આપણી તનુવિત્તજા સેવા થોડી વધારે ક્લિયર થાય. ઠાકોરજીની સમીપમાં રહી કેમ ઠાકોરજીની સમીપમાં રહી અને જે કંઈ પણ કૃતિ કરવામાં આવે તેને બધીને આપણે સેવા કહીએ. જેમ કે જગાડવું, ઓળાવવા, શૃંગાર કરવા, સ્નાન કરવા, અંગવસ્ત્ર કરવું, આચમન મુખવસ્ત્ર કરાવવા, આ બધું એમાં આવે છે. અને પરિચર્યા એટલે ઠાકોરજીના સ્વરૂપની ઉપસ્થિતિ ન હોય જ્યાં, અને ત્યાં જે કરવા યોગ્ય સેવાના જે કાર્યો એ બધાને પરિચર્યા. શ્રી મહાપ્રભુજી કહે છે કે પરિચર્યામ સદા કુર્યાત. આમાં એટલું અધ્યાય સમજવું કે તનુવિત્તજા સેવામાં વૈષ્ણવે નિરંતર પરિચર્યા કરવી. ચર્યા એટલે કૃતિ, ચર્યા એટલે કૃતિ. અને એટલા જ માટે આપણે એક બીજો શબ્દ પણ વાપરીએ છીએ, દિનચર્યા. તો દિનચર્યા એટલે શું? આખા દિવસમાં આપણે જે કરીએ તે દિનચર્યા. અને પરિચર્યા એટલે દરેક બાજુથી, દરેક પ્રકારની ઠાકોરજીના ઉપયોગમાં આવતી હોય એવી બધી જ કૃતિ અહીંયા એક શબ્દ મહાપ્રભુજીનો અધ્યાહાર સમજી લેવો જોઈએ. પરિચર્યા સ્વયં સદા કુર્યાત. બધી સેવા કરાવવી નહીં, પોતે બધી સેવા કરવી. અને આનો દાખલો પરિચર્યાનો આપણને 84 વૈષ્ણવની વાર્તામાંથી મળે છે કે કરોડપતિની દીકરી અને વૈષ્ણવો ચાલ પાણી ભરવા જઈએ નદીમાં. પહેલે દિવસે એ જ જતા હતા. એમના સસરાજીએ કહ્યું કે ભાઈ તમે, હું મારા કરોડપતિ શેઠના તમે જમાઈ અને આવી રીતે નદીમાંથી ગાગર ઉઠીને આટલી પોતળી પહેરીને તમે આખા બજારના વચમાંથી આવો, તેમાં મારું ખરાબ લાગે છે. લોકો કહે છે કે તમારા જમાઈ કેવા? તો કેમ તમારું ખરાબ લાગે છે? સારું, જોઈશું. બીજે દિવસે એમણે એમની વાઈફને ઓર્ડર કર્યો કે આજે તું પણ મારી સાથે ચાલ. તો હું કરોડપતિ કે રોડપતિ એનો વિચાર કર્યા વિના જે કંઈ પણ સેવાના કાર્યો છે એ બધા જ કાર્યોને મહાપ્રભુજી કહે છે કે સ્વયં કુર્યાત. તમારે પોતે પર્સનલ કરવા. અને સેવાનો પ્રકાર તમે તમારા ઘરમાં એ રીતે બનાવો અને એ રીતે વિસ્તારો કે જેથી તમે પોતે પર્સનલ બધું કરી શકો. પણ બીજાને ભરોસે, બીજાના આધારે તમે તમારા ઘરનો સેવા પ્રકાર નહીં બનાવો. અને ઘરમાં એક બૈરી છે, 2 છોકરા છે, 2 છોકરી છે, તો પછી આટલું સેવાનો ક્રમ બદલી દઈએ. નહીં, એ બધાને સેવામાં જોડો, સેવા કરાવો. પણ જે સેવાનો ક્રમ તમે જે વિસ્તારો એ તમારી પોતાની અંગત કેપેસિટી જોઈ અને સેવાનો ક્રમ વિસ્તારો.
અને જો એ રીતે તમે કરશો ને તો આવતીકાલે કોઈ તમને મદદ કરે કે ન કરે, તમને સેવાની અંદર કોઈ પણ પ્રકારનો ક્લેશ નહીં થાય. એટલે પરિચર્યામ સદા કુર્યાત. એનાથી આગળ શ્રી મહાપ્રભુજી કહે છે, સાકાર વ્યાપકત્વાચ મંત્રસ્યાપિ વિધાનત શ્રી કૃષ્ણમ પૂજે ભક્ત્યા યથા દત્તોપચાર કહીએ. ભગવાન કેવા છે? આપણા ઠાકોરજી આ કોનું પ્રતિપાદન છે? પહેલા એને ધ્યાનમાં આપી દો ને તો તમને આ નિબંધ સમજમાં આવશે કે આ મહાપ્રભુજી લખ્યું સાકાર વ્યાપકત્વાચ. તો ભગવાન સાકાર પણ છે અને વ્યાપક પણ છે. એ કયા ભગવાન? કયા ભગવાન? જે સાકાર પણ છે અને વ્યાપક પણ છે એ કયા ભગવાન? તમારા ઘરમાં ઝાંપીજીમાં બિરાજતા, એના તરફ ઇંગિત કરી કે આ ભગવાન સાકાર પણ છે અને વ્યાપક પણ છે. તમારે બીજી જગ્યાએ જોવાની જરૂર નથી, તમારા ઘરમાં જ ઝાંકો કે ભગવાન સાકાર કયા છે અને વ્યાપક કયા છે. આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજી ની અંદર હું હંમેશા કહું છું કે આટલી પણ ઉણપ ન વિચારવી. એનું પ્રયોજન શ્રી મહાપ્રભુજી બતાવે કે તમારે ત્યાં બિરાજતું જે ભગવત સ્વરૂપ છે ને એ સાકાર પણ છે અને વ્યાપક પણ છે. સાકાર એટલે આનંદાકાર. આનંદનો જ એક આકાર. આનંદ એક આકૃતિમાં જે ઢળ્યું એ આકૃતિને જ આપણે શ્રી કૃષ્ણ તરીકે ઓળખ્યા. આનંદ માત્ર કરપાદ મુખોદરાજી. ભગવાનનું જે કંઈ પણ છે સ્વયં એ બધું જ આનંદમય છે. એટલે ભગવાનની અંદર અને ભગવાનના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારની લૌકિક આપણા જેવી હાડકા માંસ અને ચામડાની કલ્પના ન કરવી. ભગવાન આનંદાકાર છે અને હંમેશા આપણા પુષ્ટિમાર્ગીય શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની અંદર આનંદ એવ આકાર સમર્પક. કોઈ પણ પ્રકારનો જે આકાર છે ને એ આનંદ આપે છે. હવે કોઈ ઠાકોરજીનું સ્વરૂપ આમ છે, બાલકૃષ્ણજીનું, કોઈ ઠાકોરજીનું સ્વરૂપ આમ છે અને કોઈ ઠાકોરજીનું સ્વરૂપ આમ છે અને કોઈ ઠાકોરજીનું સ્વરૂપ આમ છે. તો બોલો હવે આ બધા આકારો શેના? ભગવાને આનંદપૂર્વક જે પણ આનંદથી આકારો ગ્રહણ કર્યા તે જ આકારો આપણે ત્યાં પુષ્ટિ માર્ગની અંદર ભગવાનના સ્વરૂપની અંદર સ્વીકારવામાં આવ્યા. અને એટલા જ માટે ઘણા લોકોને ખ્યાલ નહોતો, માટે તમે આ વખતે એક વિષય રાખ્યો આપણી શિબિરમાં કે પુષ્ટિ માર્ગમાં ચતુર્ભુજ સ્વરૂપની સેવા કેમ. અને શ્રી વિરેશ કુમારજી સાથેના અમારા પ્રશ્ન ઉત્તરનો આખું પુસ્તક રૂપમાં મૂકી અને અહીંયા એનો ભણાવવાનો વિષય. કારણ કે નિકુંજે સુગુંજાવનીએ એ શ્લોકના આધાર પર શ્રી દ્વારકાધીશના 4 હાથ છે. શ્રી દ્વારિકાધીશના 4 હાથ છે અને આપણે જે ઠાકોરજી માનીએ કૃષ્ણ કેટલા હાથના? 2 હાથના. હવે વાત એવી બની કે ઠાકોરજીએ કૃષ્ણે યમુનાજીને એપોઇન્ટમેન્ટ આપી કે હું આટલા વાગે આવી જઈશ, તમે આ ઝાડની નીચે બેસજો, આપણે ત્યાં મળીશું. એટલે શ્રી સામનેથી ત્યાં બેઠા ને થોડુંક 5 મિનિટ મોડું થયું. ભગવાન પાછળથી સંતાઈને આવ્યા. ભગવાન પાછળથી સંતાઈને આવ્યા. 2 હાથથી એમને શ્રી સ્વામીજીના આંખ દબાવી દીધા અને 2 હાથથી મુરલી વગાડવા લાગ્યા અને પૂછ્યું, બોલો હું કોણ છું? આ 4 હાથ વાળા શ્રી દ્વારિકાધીશ.
નિકુંજે સુગંજાવનીએ એની અંદર આ ગણાયું છે. તો આપણે ત્યાં જેટલા પણ ભગવત સ્વરૂપો છે એ આનંદ આકાર છે, અને ભગવાન આનંદપૂર્વક પોતાના હાથ, પગ, પેટ, માથું, ગળું વગેરે પ્રકટ કરે છે. હવે હું તમને એક બીજી વાત પૂછું કે આપણે શ્રી ગિરિરાજજીને જતીપુરાથી પધરાવીને લઈ આવ્યા, બરાબર? તો એની અંદર એમનું મસ્તક ક્યાં અને ચરણ ક્યાં, બોલો ક્યાં નક્કી કરશો? તમે ગિરિરાજજીને ક્યાં શું અને ચરણ સ્પર્શ ક્યાં કરશો? તમે ગિરિરાજજી પધરાવી લાવ્યા એટલે હવે આટલા ગિરિરાજ લાવ્યા, હવે એમને આમ પધરાવા કે આમ પધરાવા? બોલો કોઈ જવાબ આપો છો? આમ તો ખરા, બંને બાજુ સરખા છે, તો આપણે આમ પધરાવા કે આમ પધરાવા? હે, ગમે ત્યાં. તો પછી માથું નીચે કે માથું ઉપર? એટલે માનવાનું એ મારું કે આપણે માનવાનું, ભાઈ આપણે માને ઓછું આપણે માનીને ભાવ કરી દો, બાકી તો હવે ઠાકોર હાથ પગ તો છે જ નહીં, પણ આપણે એવો ભાવ કરી દો, બરાબર? આ વાત ખોટી છે. તમે જ્યાં ભાવ કરો છો ત્યાં ભગવાન પોતાના ચરણ પ્રકટ કરે છે, એટલે માની નથી લેવાનું, ત્યાં જ ચરણ છે. હવે તમે આજે અહીંયા ચરણને ભાવ કરો અને બીજો આવીને આ બાજુ ભાવ કરે તો એ ન ચાલે. ચાલે? ન ચાલે. ધારો કે તમે હસબન્ડ વાઈફ લો છો અને ગિરિરાજજી પધરાવ્યા છે, હવે એમાં તમારા હસબન્ડે આ જગ્યાએ નીચે અહીંયા ભાવ કરતા આ ચરણ આવે, પણ તમારા મિસિસ ના મને તો ઉપર જ ચરણ દેખાય, હું તો ઉપર જ ચરણ સ્પર્શ કરીશ, તો શું કરવું? તો તમે જ્યાં ભાવ કરો છો ત્યાં ભગવાન પોતાના ચરણ, અને જ્યાં મસ્તકનો ભાવ કરો છો ત્યાં ભગવાન પોતાનું મસ્તક પ્રકટ કરે છે. વરના ખરી વાત તો એ છે કે ઉપનિષદ અને ગીતા આ બંને ભગવાનના સ્વરૂપનું વર્ણન કરે છે કે સર્વત પાણીપાદાંતમ સર્વતોક્ષિશિરોમુખમ સર્વત શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ. ભગવાન કેવા છે? હવે આ સાકાર બ્રહ્મનું પ્રતિપાદન થાય. સર્વત, દરેક બાજુ એને હાથ, પગ, માથું, કાન, આંખ બધું જ, દરેક બાજુ એને, દરેક બાજુ. હવે ધારો કે આપણે ગ્રાઉન્ડ ની અંદર કોઈ પ્રોગ્રામ રાખ્યો, આપણે ગ્રાઉન્ડમાં પ્રોગ્રામ રાખ્યો, ઉપરથી ચંદરવો બાંધ્યો, હવે એની અંદર આપણે બે બાજુ ભાગ પાડ્યા, સ્ત્રીઓ અને પુરુષો, અને વચમાં આમ જગ્યા રાખી, આમ ચારે બાજુ કઈ બંધાયેલું નથી, બોલો કયા દરવાજેથી આવવું? અંદર, અંદર કયા દરવાજે આવવું? તો ભગવાનને સર્વત્ર. ત્રીજી વાત તમને કહું કે અગર જો કોઈ ભણેલા લોકો હશે તો તેમને ખ્યાલ આવશે કે એક પુરુષ બીજમાં, પુરુષ શુક્રાણુમાં એના પિતાની કે એના પૂર્વજોની સંપૂર્ણ આકૃતિ છે કે નહીં? કે નથી? છે. તો તમે ડિસાઈડ કરી શકો છો પેલા દૂરબીનથી જોઈને કે આ એનું માથું ને આ એના પગ? કેમ નહીં? તો અંદર તો છે જ આકાર, છે માટે તો બહાર આવે છે. તો પછી તમે કેમ ડિસાઈડ નહીં કરી શકો જોઈને? હજી વધારે મોટો ગ્લાસ લાવ જોવાનો, અને એની અંદર તમે જોઈને નક્કી કરો કે નહીં ભાઈ આ બાબાનું માથું કેવું થશે, આ બાબાના પગ કેવા થશે. ત્યારે જેમ પુરુષ બીજની અંદર
દરેક પ્રકારના આકાર હોવા છતાં પણ પર્ટિક્યુલર આ જ જગ્યાએથી પગ અને આ જ જગ્યાએથી માથું નીકળશે એવું કોઈ ડિસિઝન ડિસાઇડ કરી શકતું નથી. કારણ કે સર્વતઃ પાણીપાદાંતમ સર્વતોક્ષિશિરોમુખમ સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ. જેવી રીતે જીરોની અંદર તમે ડિસાઇડ કરી શકતા નથી કે એક જીરોમાં 1 થી 9 સુધીની 9 સંખ્યા હોવા છતાં પણ આ જગ્યાએ 1 ને આ જગ્યાએ 9 એવું તમે ડિસિઝન લઈ શકતા નથી. તેવી જ રીતે ભગવાનનું સ્વરૂપ પણ સર્વતઃ પાણીપાદાંતમ સર્વતોક્ષિશિરોમુખમ. એમાંથી તમે જ્યાં ભાવ કરો છો ત્યાં ભગવાન, ત્યાં તમે ભાવ કરો ત્યાં ચરણારવિંદ તો છે જ. તમે ગિરિરાજજીનો જ્યાં ભાવ કર્યો કે અહીં ચરણારવિંદ, તો તમારા ભાવથી પહેલા ન થયો. ચરણારવિંદ તો છે જ, પણ બીજા બધાને એ કરી અને એ ચરણને શ્રી ગિરિરાજજી બહાર પ્રગટ કરે છે. એટલે તમે ચરણને બનાવતા નથી, ભગવાનના ચરણો તો છે જ. અને એટલા જ માટે આપણા પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકારમાં શ્રી ગુસાઈજી ઠાકોરજીને પુષ્ટ કરીને પછી જણાવે છે કે અયમેવ કૃષ્ણ ઇતિ બુદ્ધિ કર્તવ્યા ન સ્વરૂપાદિ બુદ્ધિ. આ જ કૃષ્ણ છે એવી તમારે બુદ્ધિ કરી. આ એટલે કોણ? આ એટલે કોણ? મુદ્દો આ જ ઠાકોરજીમાં ઠાકોરજીની ભાવના કરવાની. આ જ કૃષ્ણ છે. તારે આ જ કોણ? આપણે જે સમયમાં સેવા કરીએ છીએ, આપણે જે સ્વરૂપે સેવા કરીએ છીએ તો પિત્તળ, કાગળ, સોનું એ કૃષ્ણ છે. જે હોય જે આ જ કૃષ્ણ છે. તો કોઈને ત્યાં પિત્તળના ઠાકોરજી, કોઈ ત્યાં અષ્ટધાતુ ના હોય, કોઈ ત્યાં કાગળ ના હોય, કોઈ ત્યાં પથ્થર ના હોય. નહીં, જે હોય તો ખરું, પણ આ જ કૃષ્ણ છે. એમાં તમે કોને કૃષ્ણ માનશો? પિત્તળ કૃષ્ણ છે. પહેલી વાત કે તમારે ઘરે ધારો કે પિત્તળના ઠાકોરજી છે, તો તમે એમ કહેશો ને કે પિત્તળ કૃષ્ણ છે. આ જ કૃષ્ણ છે. સૌથી પહેલી વાત કે આપણે ભાવ પક્ષને સમજી લઈએ કે ભાવ કરવો એટલે શું. આપણે ભાવ કયો? આ ચરણ છે. તો ભાવ એટલે શું? ભાવ એટલે શું? હે? નક્કી તો બુદ્ધિ કરે છે. ભાવ તો વિચાર અને ભાવમાં શું ફરક? વાત એ છે, હું તમને પહેલા પણ આની વ્યાખ્યા બતાવી ગયો છું કે ભાવ શબ્દ ધાતુ ઉપરથી બને છે અને ભૂયતે ઇતિ ભાવ અને ભાવયંતી ઇતિ ભાવ. આ ભરતમુનિએ નાટ્યશાસ્ત્રમાં એની વ્યાખ્યા આપી છે. જે ઉત્પન્ન થાય છે તે ભાવ છે. જે ઉત્પન્ન થાય છે તે ભાવ છે. અને ઉત્પન્ન થઈ અને જે ભાવન જેનું થાય છે તે ભાવ છે. એટલે આપણે ગુસ્સાનો ભાવ, સમજી ગયા? ગુસ્સાનો ભાવ એટલે શું થયું? ગુસ્સો ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થઈને તમારા ચહેરા પર દેખાય છે. અત્યારે ભાઈ ગુસ્સામાં બેઠા છો એટલે ભાવન થયું. તો ઉત્પન્ન થઈને જેનું ભાવન થાય તે ભાવ છે. હવે અહીંયા ઉત્પન્ન કોણ થયું? ભાવ એટલે ગુસ્સો. તમે કહ્યું કે આપણે આ ભાવ જ્યાં કરીએ, આ ચરણ છે એવો ભાવ કર્યો, તો તમારામાં ઉત્પન્ન શું થયું? જે ઉત્પન્ન થયું તેને તમે ભાવ કરો. તો ઉત્પન્ન થાય તે ભાવ છે. ના તો ઉત્પન્ન શું થયું? હંમેશા યાદ રાખજો કે બીજ વિના અને અંદરની સ્થિતિ વિના કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થઈ શકતી નથી.
એ વાત નક્કી છે. તો તે વખતે તમારા મનમાં કંઈક ઘટના ઘટવી જરૂરી છે કે જે ભાવ રૂપે પ્રગટ થાય. એ ઘટના કઈ? મને જો કહો ને તો કૃષ્ણ જ મનમાં જયારે પ્રગટે છે ત્યારે એને ભાવ કહેવાય છે. કૃષ્ણ જયારે મનમાં પ્રગટે છે ત્યારે એને ભાવ કહેવાય છે. અને કૃષ્ણ જ ભાવરૂપી કૃષ્ણ જ ડિસાઈડ કરે છે આ મારા ચલો. તમે ડિસિઝન નથી લેતા કે આ ભગવાનના ચલો, પણ તમારા મનની અંદર ભાવ રૂપે પ્રગટ થયેલા જે કૃષ્ણ છે ને એ ડિસાઈડ કરે છે આ મારા ચરણ, અને બસ તમારે ત્યાં ચરણ સ્પર્શ કરવો. એટલે ગુસાઈજી કે અયમેવ કૃષ્ણ ઇતિ બુદ્ધિ કર્તવ્ય ન સ્વરૂપાદિ બુદ્ધિ. આપણે ત્યાં ઘરમાં ઠાકોરજી બિરાજે છે એ સ્વરૂપ નહીં, ભગવાન જ છે. હું તમને લોકોને એક પ્રશ્ન પૂછું, બહેનોને, કે તમારા બધાના જે હસબન્ડો છે એ હસબન્ડનું સ્વરૂપ છે કે હસબન્ડ છે? તમારા બધાના જે હસબન્ડ છે તો તમે એમ શું કહેશો? કોઈ પૂછે કે આ કોણ? આ મારા હસબન્ડનું સ્વરૂપ છે. આ મારા હસબન્ડનું સ્વરૂપ. દાદો કમના ભાઈને પૂછે કે આ કોણ? તો કે અમારી પત્નીનું સ્વરૂપ કે પત્ની છે. ત્યારે ગુસાઈજી કહે છે આ ભગવાનનું સ્વરૂપ નહીં, આ ભગવાનનું સ્વરૂપ નહીં, આ જ ભગવાન છે. આ ભગવાનનું સ્વરૂપ નથી. આ મારો ફોટો અને આ હું, આ બેમાં જે ડિફરન્સ છે એ સ્વરૂપ અને ભગવાન શબ્દમાં પડે છે. આ કોનો ફોટો? હવે ધારો કે મારું કોઈ સ્ટેચ્યુ બનાવીને મૂક્યું, કોઈએ મારા રૂપ જાતનું સ્ટેચ્યુ બનાવી મૂક્યું, તો તે વખતે શું કહેવાય? આ કોનું રૂપ છે? આ ચંદ્રગોપાલજીનું રૂપ. પણ અત્યારે હું બેઠો છું તો ચંદ્રગોપાલજીનું સ્વરૂપ છે. ચંદ્રગોપાલજીનું સ્વરૂપ ખુરશી પર બિરાજી રહ્યું છે. એટલે ગુસાઈજી કહે છે કે અયમેવ કૃષ્ણ ઇતિ બુદ્ધિ કર્તવ્ય ન સ્વરૂપાદિ બુદ્ધિ. ભાઈ આપણો કેટલો ટાઈમ છે? હા, એટલે આપણે એની અંદર સ્વરૂપાદિ બુદ્ધિ નહીં કરવી. આ ભગવાનનું સ્વરૂપ નથી, આ જ ભગવાન છે એવો જ ભાવ કરો. અને શ્રી કૃષ્ણ પૂજે ભક્ત્યા, અને બહુ જ એ જ કૃષ્ણની બહુ જ પ્રેમ પૂર્વક ભક્તિ કરવી. જ્યારે કોઈ વ્યક્તિ સચેતન હોય ને ત્યારે જ એના પર પ્રેમ આવે. આપણને ક્યારેય થાંભલા પર કે જમીનની લાદી પર કે ઉપરના છત ઉપર આપણને પ્રેમ આવતો નથી. એટલે આ એક ચેતન હાલતી ડૂલતી બોલતી ચાલતી વસ્તુ છે, એ જ ભગવાન છે. ભગવાનનો અવાજ સંભળાતો નથી કેમ કે આપણી પાસે કાન નથી, અથવા તો ભગવાન આપણી સાથે અત્યારે બોલવા માંગતા નથી, વરના આ જ ભગવાન બોલે છે. અને તમને જયારે સાક્ષાત્કાર થાય છે સેવામાં, ત્યારે આ મૂર્તિમાંથી આમ ડ્રોઈંગ કરીને બીજું સ્વરૂપ નીકળી અને અંદરથી તમને દર્શન આપ્યું નહીં, આ જ સ્વરૂપ તમારી સાથે. જેમ કે આપણે વાર્તામાં વાંચીએ છીએ ને કે નવનીત પ્રિયાજીએ ભોગ અરોગ્યો નહીં અને આમ હટાવી દીધો. પૂછ્યું કે ક્यों આપ નહીં અરોગ રહ્યો? તો મેરો ગજ્જન નહીં આવ્યો. એ કોણ બોલ્યો છે? હવે કલ્પના કરો, એક મગજમાં આખી આ 84 વૈષ્ણવની વાર્તાની એક તમે સિનેમા મનની અંદર જુઓ કે ત્યાં કોણ બોલ્યું છે? પેલા ગાદી પર બિરાજેલા નવનીતલાલ કે નવનીતલાલમાં જે જોઈ કરીને બીજો કૃષ્ણ પ્રધારી અને એ બોલ્યા. તો જે ગાદી પર એટલે અયમેવ કૃષ્ણ, આ જ ભગવાન બોલે છે, આ જ ચાલે છે, આ જ ખાય છે, આ જ પીએ છે, આ જ નાચે છે, આ જ કૂદે છે, આ જ રડે છે ને આ જ હસે છે. એટલે મહાપ્રભુ શ્રી કૃષ્ણ પૂજે ભક્ત્યા. અને કેવી રીતે પૂજવા? તો યથા લબ્ધોપચાર કઈ, જે તમારી પાસે ઉપલબ્ધ હોય, હાજર હોય, એનાથી તમે ખૂબ પ્રેમથી ભગવાનની સેવા કરો. યથા લબ્ધોપચાર કઈની અંદર
મહાપ્રભુજીએ એક વાત કહી હતી કે એક તો સેવાની અંદર બીજાનું સત્વ અંગીકાર કરવું નહીં. કોઈ વૈષ્ણવ તમારે ઘરે આવે અને કહે કે લો ફલાણા ભાઈ આ 2 ફળ ઠાકોરજીને માટે, તો તમારે લેવા નહીં. કેમ નહીં લેવા? કોઈ તમને ફળ આપે, તમે બ્રાહ્મણ નથી એટલે તમને લેવાનો અધિકાર નથી. આ 2 ફળ ઠાકોરજીને માટે, તો એ ફળ લેવાનો તમને અધિકાર નથી. તો તે વખત કહ્યું તમારે કેવું કે ભાઈ તમે ફળ લાવ્યો છો તો કોઈ પણ મંદિરમાં પધરાવી દો, અમારે ત્યાં નથી આવતું. અને એ સિવાય ધારો કે આજને દિવસે મંગળ ભોગને માટે ગજવામાં પૈસા નથી, ગજવામાં દૂધ ભોગ ધરવા માટે, દૂધની થેલી લાવવા માટે એટલા પૈસા નથી, તો બાજુવાળા પાસેથી દૂધ માંગીને લાવવું નહીં. મંગળ ભોગમાં તમે કટોરામાં ખાલી તમે જળ ધરજો, તમે બીજી કોઈ વસ્તુ ધરજો, પણ બાજુવાળા પાસે માંગવા જતા નહીં. જરા એક અચ્છે દૂધ આપો, હું તમને પાછું આપી દઈશ. ઠાકોરજીની સેવા માગીને નહીં કરવી. અને ત્રીજે નંબરે ઠાકોરજીની સેવા ઉધાર લાવીને નહીં કરવી. જે ગજવામાં પૈસા હોય એનાથી જ સેવા કરવી. એક 500 રૂપિયા આપજો ને, આજે મારા ઉત્સવ છે, હું તમને 2 દિવસમાં પાછા લૂંટાવી દઈશ, પણ એ તમારી સેવા ઠાકોરજી અંગીકાર નથી કરતા. એટલે આટલી વસ્તુ યથાલબ્ધ વિચાર કહી, જે તમારી પાસે ઉપલબ્ધ છે તેનાથી સેવા કરો. બાજુવાળા પાસેથી લાવો નહીં, બીજા પાસેથી માંગો નહીં, ઉધાર લાવો નહીં. એટલે તમે બીજા પાસે દીધા વિના જે તમારી પાસે હાજર હોય એનાથી જ તમે સેવા કરો. અને નંબર 2, જે તમારી પાસે હોય તેનો તો વિનિમય ઠાકોરજીમાં કરો, એમાં તમે કંજૂસી કરો નહીં. એની અંદર કંજૂસી કરો નહીં. તમે બજારમાંથી કેરી લેવા જાઓ તો તમારી પાસે ફક્ત 200 રૂપિયા પડ્યા છે ગજવામાં. કેરી વાળાને પૂછ્યું કે ભાઈ આ કેરી કેટલા ભાવની? તમે 500 રૂપિયા ડઝન. તો ના, મારા ગજવામાં તો 200 રૂપિયા. પછી ફરતા 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 આ કેરી કેટલા રૂપિયા? તો 200 રૂપિયા ડઝન. હા, પણ આમાં ભાઈ 200 રૂપિયા છે એનું કામ, આમાં થોડી ખટાઈ છે, આ કેરી થોડી ખાટી છે. હવે બોલો, નક્કી કરો તમે કઈ કેરી લઈ જશો? 500 વાળી કે 200 વાળી? તો એટલા ખિસ્સામાં પૈસા નથી. ઠાકોરજી એમ કહ્યું નથી કે તું ડઝન લાવશે તો હું ખાઈશ, તું ડઝન લાવશે તો જ હું ખાઈશ, એવો ઠાકોરજી આગ્રહ ક્યાંય કોઈ જગ્યાએ રાખ્યો નથી. તો 200 રૂપિયામાં જે સારામાં સારી કેરી આવતી હોય તે બજારમાંથી ખરીદીને, પણ એની અંદર કંજૂસી કરી, યથાવત વિચાર કરી. એટલે તમારી પાસે જે કંઈ પણ હાજર છે, જ્યાં સુધી જે તમારાથી થઈ શકે, શરીરની બાબતમાં પણ એ જ વાત છે કે આપણા શરીરથી જે થઈ શકે એટલું તો કરવું જ, પણ જે ન થઈ શકે એમાં જબરજસ્તી કરવી. અગર જો ધારો કે તમે ઠાકોરજીને દંડવત નથી કરી શકતા તો ખાલી આટલું જ વળી શકો છો, તો એટલું તો બળવાની પ્રેક્ટિસ રાખવાની. પણ ભાઈ બળાતો હું તો ઠાકોર સામે આમ કહીને મનથી માનસી કરી નાખી, એવી માનસી આપણે ત્યાં માન્ય નથી.